નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરના જૈન સંઘ દ્વારા ગરીબોને ભોજનની સાથે કરાયું વસ્ત્રોનું દાન. 1000 થી વધુ ગરીબોએ લીધો ભિક્ષુક ભોજનનો લાભ. બનાસકાંઠામાં 3 પીએસઆઈ અને 31 પોલીસ જવાનોની આંતરિક બદલી. પોલીસ વિભાગની સતર્કતા માટે કરાઈ બદલીઓ. આવનારા સમયમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થવાના સંકેત. હાલ શાકભાજીના ભાવોને લઈને ગૃહિણીઓ મૂંઝવણમાં. આખરે શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરનાર દેવપુરાના શખ્સ વિરુદ્ધ નોંધાઈ બળાત્કારની ફરિયાદ. પીડિતાએ પોલીસ વડાને રજૂઆત કરતા બનાવની હાથ ધરાઈ તપાસ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરમાં અંબિકાનગર પાસે આવેલા જૈન દેરાસરમાં આજરોજ જૈન શ્રેષ્ઠીઓ તેમજ જૈન મુનિઓ દ્વારા ભિક્ષુકોને ભોજન અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરમાં અંબિકાનગર પાસે આવેલા જૈન દેરાસરમાં આજરોજ પાલનપુરના 1000 ઉપરાંત ભિક્ષુકોને જૈન સંત મુનિઓ અને જૈન સંઘ દ્વારા ભોજન તેમજ કપડા આપવામાં આવ્યા હતા. પાલનપુરમાં ચાતુર્માસ પૂર્ણ થયા બાદ જૈન સંતો કલ્પરત્ન વિજય મહારાજ સાહેબ, રાજનંદીદાસ શ્રીજી, આત્મનંદીદાસ શ્રીજી, તત્વનંદીદાસ શ્રીજીને ભિક્ષુક ભોજન કરવાની ભાવના થતા જૈન સંઘે આજરોજ ભિક્ષુકોને તિલક કરીને ભોજન કરાવતા ભિક્ષુકોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે જૈન અગ્રણી રમેશભાઈ કોઠારીએ સાધુ સાધ્વીઓની ઉદારતાને બિરદાવી હતી. આમ આજે શહેરના દરિદ્રોને જૈન સંઘે આજે ભોજન સાથે વસ્ત્રોનું દાન કરતા ગરીબ પરિવારોમાં ખુશી છવાઈ હતી. આ સાલે પાલનપુરની અંદર ચાલુ સાલે ચોમાસું, અત્યારે ચોમાસું પૂજ્યા કન્યા કલ્પરત્ન વિજય અને કલ્પકને વિજય મહારાજ સાહેબ અને સાથી અને સાધ્વીજી મહારાજ સાહેબ શ્રી રાજનંદિતા શ્રીજી અને કલ્પરત્ન અને તત્વનંદના શ્રીજી અને આત્મનંદીના શ્રીજી જે ચોમાસું અંબિકાનગર મુકામે જે કરેલું એ ખરેખર એક બિરદાવાલાયક ચોમાસું છે. અને ચોમાસાની અંદર જે સાધ્વીજી મહારાજ સાહેબોના જે ભાવો હતા એ ખરેખર એક સંઘ માટે એક બિરદાવાલાયક હતું. અને એમની ભાવના એક જ હતી કે જીવદયા, અનુકંપા. પાલનપુરની અંદર દરેક દેરાસરોની અંદર પૂજારીઓ કદાચ સાધનમિકો જે કામ કરનારાઓ હતા એ દરેકોને એમને ખરેખર જે એમનું બહુમાન કર્યું છે એ ખરેખર બિરદાવાલાયક છે. અને એમને છેલ્લે એ પણ ભાવના થઈ કે મારે ભિક્ષુક ભોજન પણ કરવાની ભાવના છે. એ ભિક્ષુક ભોજને સંઘે ઉપાડી લીધું અને આજે લગભગ 1000 ભિક્ષુકોનું ભોજનનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ભિક્ષુકોને ચોલ્લો કરી અને એમનું ખરેખર બહુમાન અને એમને જે કપડાઓનું વિતરણ થઈ રહ્યું છે એ ખરેખર એક બિરદાવાલાયક છે. અને આવા જ ગુરુ મહારાજો જો જૈન શાસનની અંદર જો હશે અને હોય તો ખરેખર એક સંઘની ઉન્નતિ થાય અને આવા કાર્યો કરાવવાનો અમને એક મોકો મળે. ખરેખર મોકો મળે અને કરવાની ભાવના ઘણી જ હોય પણ અંદરથી ઉત્સાહી કરનાર સાધુ સાધ્વીની જરૂર 100% પડે જ છે. અને આવા સાધુ સાધ્વીઓ અમને દર સાલ પાલનપુર ચોમાસામાં મળે એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. અને આ વાસુ પૂજ્ય જિનાલયમાં જે આ કાર્ય થઈ જઈ રહ્યું છે એ ખરેખર એક બિરદાવાલાયક છે. પાલનપુરમાં હીરાગર સમાજ દ્વારા આજરોજ કાનુભાઈ મહેતા હોલ ખાતે સમાજના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરમાં કાનુભાઈ મહેતા હોલ ખાતે આજરોજ હીરાગર સમાજ પાલનપુર દ્વારા સમાજના તેજસ્વી તાલાઓને સન્માનિત કરીને ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ સમાજના ક્લાસ 1 સહિતના ઉચ્ચ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજના બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ જાગૃત કરવા ડાન્સ, મિમિક્રી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ તેમજ ભાઈ બહેનો ઉપસ્થિત રહીને
બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જોકે હીરાગર સમાજ દ્વારા જ્ઞાતિબંધુ અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષના નૂતન વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમની સાથે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આજનો મારો આ કાર્યક્રમ છે એ શ્રી હીરાગર સમાજ પાલનપુરનો કાર્યક્રમ છે. બાળકો જે અભ્યાસમાં આગળ આવ્યા છે એમને પ્રોત્સાહન આપવા માટે એમને ઇનામ વિતરણ રાખી છે. એમને પ્રોત્સાહન મળે અને બધું અભ્યાસ કરે અને પોતાની કારકિર્દી બનાવે એ માટેના પ્રોગ્રામ છે. પ્લસમાં જે બાળકોમાં છુપાયેલી શક્તિઓ છે, હિડન પાવર્સ છે, એને બહાર લાવવા નવા જે પ્રોગ્રામ થતા હોય, ધારો કે ડાન્સ હોય, મિમિક્રી હોય, કંઈ બી હોય, કોઈ સ્કિલ્સ હોય, કોઈ આવડત હોય, તે આવડતને બહાર કાઢવા માટેના પ્રોગ્રામ રહે અને એમનું સન્માન કરે છે. સમાજના જે શ્રેષ્ઠીઓ છે, જે ઉચ્ચ વર્ગ ધરાવે છે, જે ક્લાસ 1 કે ક્લાસ 2 કે એમાં જાય છે, એમનું પણ સન્માન કરવાનો કાર્યક્રમ છે અને ઉગતા સિતારો અને ભાવિ પેઢીને બનાવવા માટેનો અમારો આજનો કાર્યક્રમ છે. ગુજરાત તેમજ રાજસ્થાનની સરહદ ઉપર આવેલ ચોકી ગામે મુસ્લિમ સમાજ દ્વારા ધાર્મિક કવાલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમને મોડી રાત સુધી તમામ વર્ગના લોકોએ માણ્યો હતો. મુસ્લિમ સમાજના ધર્મગુરુ પીર સાહેબ છેલ્લા કેટલાય સમયથી ધાનેરા પંથકના મહેમાન બન્યા છે. જે પ્રસંગને અનુરૂપ મુસ્લિમ સમાજ દ્વારા ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલા ચોકી ગામે કવાલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કવાલી કાર્યક્રમમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને કવાલીની મજા માણી હતી. આ કવાલી કાર્યક્રમમાં બાબાએ તેમના ગુરુજી તરફથી એકતાનો અને ઇન્સાનિયતનો પેગામ આપીને લોકોને મદદરૂપ બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મસ્તાન બાબા, ધાનેરા પાલિકા પ્રમુખ બળવંતજી રાવ, મૈત્રીવાડાના ઠાકોરો, સિલસિલાએ કાદરી ટ્રસ્ટના જમીનભાઈ તેમજ અબ્બાસભાઈ કાદરી સહિત આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને મુસ્લિમ સમાજની આગવી ઓળખ એવા કવાલી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ દળમાં ફરજ બજાવતા 3 પીએસઆઈ અને 31 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં વડગામ પોલીસ મથકના પીએસઆઈ એવી દેસાઈને ભીલડી પોલીસ સ્ટેશન તથા અમદાવાદથી આવેલા જેકે રાઠોડને વડગામ અને ભીલડી પીએસઆઈ એનઆર પટેલને ડીસા સિટી દક્ષિણ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તે ઉપરાંત સુઈગામ અને માવસરી વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સહિત 31 પોલીસ કર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારમાં 1 વર્ષ કરતા વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મીઓને બદલવામાં આવ્યા છે તથા કેટલાકને વિનંતીથી બદલી કરવામાં આવી છે. આમ બનાસકાંઠા જિલ્લામાં આંતરિક બદલી થવાથી જિલ્લા પોલીસ તંત્રમાં સતર્કતા અને જાગૃતિના આશય હેઠળ બદલી કરવામાં આવી છે. નૂતન વર્ષના પ્રારંભે બજારોમાં શાકભાજીના ભાવોમાં હોલસેલ તેમજ રિટેલની કિંમતમાં ભારે અંતર જોવા મળે છે. જે વચ્ચે મોંઘવારીનો સામનો કરતી પ્રજા માટે સારા સમાચાર મળી રહ્યા છે. જેમાં આવનારા સમયમાં શાકભાજીના ભાવોમાં ધડકમ ઘટાડો થવાનો સંકેત વર્તાય છે. ઊંચી સપાટીએ પહોંચેલા શાકભાજીના ભાવ ધીમે ધીમે ઘટી રહ્યા છે. તેમ છતાં હોલસેલ અને રિટેલના ભાવોમાં ખૂબ જ અંતર હોય શાકભાજીના ભાવોને લઈને સામાન્ય વર્ગના લોકોને ભારે તકલીફ ભોગવવી પડે છે. જોકે હાલ માર્કેટમાં નવી પેદાશની આવક શરૂ થઈ છે, જેને લઈને આવનારા સમયમાં શાકભાજીના ભાવોમાં ભારે ઘટાડો થવાના સંકેત વર્તાય છે. આમ પેટ્રોલ ડીઝલ બાદ શાકભાજીના ભાવ પણ અંકુશમાં આવવાના સમાચાર મળતા ગૃહિણીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષનું સ્નેહ મિલન તારીખ 4/11/2014 ને મંગળવારના સવારે 9:30 કલાકે કાનુભાઈ મહેતા હોલ ખાતે રાખવામાં આવશે. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજ્ય સરકારના મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી,
જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ વોરા, જિલ્લા ભાજપના પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ કાંતિભાઈ કચોરિયા, શ્રી હરજીવનભાઈ પટેલ, જિલ્લાના પૂર્વ ધારાસભ્યશ્રીઓ સહિત પ્રદેશ ભાજપના જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા ભાજપના પદાધિકારીઓ, વિવિધ મંડળોના પદાધિકારીઓ, વિવિધ સેલ મોરચાના હોદ્દેદારો, જિલ્લા કારોબારીના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ, સહકારી અગ્રણીઓ અને જિલ્લાભરમાંથી અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહીને અનન્યની નવા વર્ષની શુભકામનાઓ પાઠવશે. જિલ્લાભરના કાર્યકરોને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા પ્રમુખ શ્રી કેસાજી ચૌહાણે અનુરોધ કર્યો છે. વડગામ તાલુકાના મગરવાડા ગામે આજે વડગામ તાલુકા ભાજપનો નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી એકબીજાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ આ સ્નેહ મિલન સમારોહમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને એકમેકને વિક્રમ સંવત 2071 નું વર્ષ ફળદાયી નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અમીરગઢ તાલુકામાં ફરજ બજાવતી એક શિક્ષિકાને હવસનો શિકાર બનાવનાર દેવપુરાના યુવક વિરુદ્ધ આખરે બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેને લઈને પોલીસે આ દગાબાજ પ્રેમીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુરમાં રહેતી અને અમીરગઢ તાલુકાના એક ગામમાં સીઆરપી શિક્ષક તરીકે ફરજ બજાવતી માણસા તાલુકાની એક 27 વર્ષીય યુવતીને પાલનપુર તાલુકાના દેવપુરા ગામના હરેશ છગનભાઈ વણજારા નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. જોકે પોતે કુંવારો હોવાનું જણાવીને આ યુવતી સાથે મહેસાણાની એક હોટલમાં પ્રેમ લગ્નનું નાટક રચ્યું હતું. જોકે વાસ્તવિકતામાં હરેશ વણજારા પરણિત અને 2 સંતાનનો પિતા હોવાનું શિક્ષિકાને માલુમ પડતા તે ભાગી પડી હતી અને હરેશે તેને ફસાવી તેની સાથે છેતરપિંડી કરી હોવાનું માલુમ પડતા તેને હરેશ વિરુદ્ધ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી. જોકે આ બનાવમાં પોલીસ આરોપીઓને છાવતરા આખરે ન્યાય મેળવવા પીડિતાએ જિલ્લા પોલીસ વડાની કચેરીના દ્વાર ખખડાવ્યા હતા, જ્યાં પોતાને પ્રેમજાળમાં ફસાવીને હક ભોગવનાર હરેશ વણજારા વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરવા પોલીસ વડાને રજૂઆત કરી હતી. જેના પગલે પશ્ચિમ પોલીસે દેવપુરાના દગાબાજ પ્રેમી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધીને બનાવની તપાસ હાથ ધરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરના જૈન સંઘ દ્વારા ગરીબોને ભોજનની સાથે કરાયું વસ્ત્રોનું દાન. 1000 થી વધુ ગરીબોએ લીધો ભિક્ષુક ભોજનનો લાભ. બનાસકાંઠામાં 3 પીએસઆઈ અને 31 પોલીસ જવાનોની આંતરિક બદલી. પોલીસ વિભાગની સતર્કતા માટે કરાઈ બદલીઓ. આવનારા સમયમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થવાના સંકેત. હાલ શાકભાજીના ભાવોને લઈને ગૃહિણીઓ મૂંઝવણમાં. આખરે શિક્ષિકા સાથે દુષ્કર્મ આચરનાર દેવપુરાના શખ્સ વિરુદ્ધ નોંધાઈ બળાત્કારની ફરિયાદ. પીડિતાએ પોલીસ વડાને રજૂઆત કરતા બનાવની હાથ ધરાઈ તપાસ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.